આજે 75 વર્ષના એ મહાન ગુરુદેવ જન્મથી નેત્રહીન છે. શાળામાં પ્રત્યેક કક્ષામાં તેમને 99%થી ઓછા માર્ક મેળવ્યા નથી. એમણે 230 પુસ્તકો લખ્યા છે. સૌથી મોટી વાત એ કે શ્રી રામ જન્મભૂમિના કેસમાં તેમણે હાઈકોર્ટમાં 441 પુરાવા આપ્યા. એ વાત સાબિત કરવા માટે કે ભગવાન શ્રી રામનો જન્મ અહીં જ થયો હતો. તેમણે આપેલા 441 પુરાવામાંથી 437 કોર્ટે સ્વીકાર્યા. એ દિવ્ય પુરુષનું નામ છે જગતગુરુ શ્રી રામભદ્રાચાર્ય. 300 વકીલોની હાજરીથી ભરાયેલી કોર્ટમાં એ ગુરુદેવને ચૂપ કરવા અને અસંતુલિત કરવા માટે વિરોધી વકીલે કોઈ કસર બાકી રાખી ન હતી. તેમને પૂછવામાં આવ્યું કે રામચરિત માનસમાં રામ જન્મભૂમિ વિશે કોઈ ઉલ્લેખ છે? ત્યારે ગુરુદેવ શ્રી રામભદ્રાચાર્યજીએ સંત તુલસીદાસની એક ચોપાઈ સંભળાવી જેમાં રામ જન્મભૂમિનો ઉલ્લેખ છે. ત્યારબાદ વકીલે પૂછ્યું કે વેદમાં શું પ્રમાણ છે કે શ્રી રામનો જન્મ અહીં જ થયો હતો? ત્યારે જવાબમાં શ્રી રામભદ્રાચાર્યજીએ કહ્યું કે અથર્વ વેદમાં 10મ કાંડમાં 31મા અનુવાદમાં દ્વિતીય મંત્રમાં આ વાતનું પ્રમાણ છે. તે સાંભળીને જજની બેચ પર જે મુસ્લિમ જજ હતા તેમણે કહ્યું કે સર, તમે દિવ્ય આત્મા છો. સોનિયા ગાંધીએ જ્યારે ન્યાયાલયમાં શપથપત્ર દાખલ કર્યું કે રામ પેદા જ થયા નથી, ત્યારે શ્રી રામભદ્રાચાર્યજીએ તાત્કાલિક પ્રધાનમંત્રી મનમોહનસિંહને એક પત્ર લખી અને કહ્યું કે આપના ગુરુગ્રંથ સાહેબમાં 5600 વાર રામ નામનો ઉલ્લેખ થયેલો છે. આ બધી વાત શ્રી રામભદ્રાચાર્યજીએ ટીવી ચેનલના પ્રખ્યાત જર્નાલિસ્ટ સુધીર ચૌધરીને એક ઇન્ટરવ્યુમાં કહેલી છે. આટલી માહિતી આ નેત્રહીન સંત મહાત્મા કેવી રીતે જાણતા હશે તે કોઈ સામાન્ય માણસ સમજી શકે તેમ નથી. ખરેખર તેઓ કોઈ દિવ્ય શક્તિધારી અવતાર છે. તેમને નેત્રહીન કહેવું પણ યોગ્ય નથી, કારણ કે એક વખત સ્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ તેમને કહ્યું હતું કે તમારી દ્રષ્ટિની વ્યવસ્થા હું કરાવી શકું છું. ત્યારે આ સંત મહાત્માએ જવાબ આપ્યો હતો કે સંસાર જોવાની મને કોઈ ઈચ્છા નથી. તેઓ ઇન્ટરવ્યુમાં આગળ કહે છે કે હું નેત્રહીન છું જ નહીં, મેં કદી અંધ હોવાનું કન્સેશન લીધું નથી. હું તો પ્રભુ શ્રી રામને ઘણા નિકટથી જોઉં છું. આવા પુણ્યશાળી અદ્ભુત પ્રતિભાવાન રામ ભક્તને કોટી કોટી વંદન. જય શ્રી રામ.